શું તમે કુંભ રાશિના જાતક છો? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે 27 જુલાઈ 2026થી શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રની પરંપરાગત માન્યતાઓ અનુસાર આ સમય કેટલાક લોકો માટે મોટી ખુશખબર લઈને આવી શકે છે, તો કેટલાક લોકો માટે કર્મોની પરીક્ષાનો સમય બની શકે છે. જો તમે પણ જાણવા માગો છો કે શનિદેવની આ વક્રી ચાલ તમારા ધન, નોકરી, પરિવાર, સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર કેવી અસર કરી શકે છે અને કયા ઉપાયો કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય, તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન શનિદેવના આશીર્વાદ માટે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. સાથે જ વિડીયોને એક લાઇક કરીને તમારો પ્રેમ અને સહયોગ જરૂર આપજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રાશિફળ, જ્યોતિષીય અને આધ્યાત્મિક માહિતી માટે પહેલાં મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો. હવે ચાલો જાણીએ કે કુંભ રાશિના જાતકો માટે શનિદેવની આ વક્રી ચાલ શું સંકેત આપી રહી છે. કુંભ રાશિના મિત્રો, જ્યોતિષશાસ્ત્રની પરંપરાગત માન્યતાઓમાં શનિદેવને માત્ર એક ગ્રહ નહીં, પરંતુ ન્યાયના દેવતા અને કર્મફળના દાતા તરીકે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના કર્મોનું ફળ એક દિવસ જરૂર મેળવે છે, પછી એ સારું હોય કે ખરાબ. શનિદેવ ક્યારેય ઉતાવળ કરતા નથી, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તેઓ વ્યક્તિને તેના કર્મોનું યોગ્ય ફળ આપે છે. હવે 27 જુલાઈ 2026ના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે અને લગભગ 11 ડિસેમ્બર 2026 સુધી આ સ્થિતિમાં રહેશે. આ સમયગાળો લગભગ 137 દિવસનો છે. વક્રી એટલે પૃથ્વી પરથી જોતા શનિદેવ ઉલટી દિશામાં ચાલતા હોય એવું દેખાય છે. જ્યોતિષ માન્યતામાં આ સમયને ખૂબ અસરકારક માનવામાં આવે છે, ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે, કારણ કે શનિદેવ આ રાશિના સ્વામી માનવામાં આવે છે, એટલે તેમની દરેક ચાલનો પ્રભાવ કુંભ રાશિના જીવન પર વિશેષ રીતે જોવા મળે છે, એવી માન્યતા છે. જો છેલ્લા કેટલાક મહિનાઓથી તમને એવું લાગતું હોય કે તમે ખૂબ મહેનત કરી છો, છતાં પરિણામ અપેક્ષા મુજબ મળતું નથી, તો આ સમય તમને ઘણું શીખવાડનાર બની શકે છે. ઘણા કુંભ રાશિના જાતકોના મનમાં આજે એક પ્રશ્ન જ હશે કે હવે આગળ શું થશે? શું નોકરીમાં પ્રગતિ મળશે? શું વેપારમાં વધારો થશે? શું ઘરમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થશે કે પછી જીવનમાં નવી પરીક્ષાઓ આવશે? જ્યોતિષીય પરંપરા અનુસાર શનિદેવ ક્યારેય કોઈને સાથે અન્યાય કરતા નથી. તેઓ પહેલાં માણસની ધીરજ, પ્રામાણિકતા અને મહેનતની કસોટી કરે છે અને પછી યોગ્ય સમયે તેનું ફળ આપે છે. એટલે જો તમે સાચા માર્ગ પર ચાલો છો, કોઈની સાથે છેતરપિંડી નથી કરી અને મહેનતથી આગળ વધી રહ્યા છો, તો આ સમય તમને અંદરથી વધુ મજબૂત બનાવી શકે છે. પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ કુંભ રાશિ માટે આ વક્રી શનિનો પ્રભાવ ખાસ કરીને ધન અને વાણી સાથે જોડાયેલા વિષયો પર અનુભવાઈ શકે છે, જેથી આવનારા દિવસોમાં દરેક ખર્ચ ખૂબ વિચારીને કરવો યોગ્ય માનવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે નાની નાની જરૂરિયાતો પાછળ એટલો ખર્ચ થઈ જાય છે કે પછી જરૂરી કામ માટે પૈસા ઓછા પડી જાય. તેથી આ સમય દરમિયાન બચત કરવાની ટેવ તમને ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. બીજી મહત્ત્વની વાત છે તમારી વાણી. એક કડવો શબ્દ વર્ષો જૂના સંબંધો તોડી શકે છે અને એક મીઠો શબ્દ મુશ્કેલી પરિસ્થિતિને પણ સરળ બનાવી શકે છે. તેથી ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો અને કોઈને અપમાનિત કરતા શબ્દો ન બોલવા એ તમારા માટે લાભદાયી બની શકે છે. જો તમે નોકરી કરો છો તો આગામી કેટલાક મહિનાઓ દરમિયાન તમારા કામની કસોટી થઈ શકે છે. તમારા અધિકારીઓ તમારી જવાબદારી અને કૌશલ્યને વધુ ધ્યાનથી જોઈ શકે છે. કદાચ કામનું ભારણ વધે, કદાચ નવા પ્રોજેક્ટ મળે અથવા તમને વધુ જવાબદારીઓ સોંપવામાં આવે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. શનિદેવ મહેનત કરનાર લોકોને પસંદ કરે છે, એવી માન્યતા છે. જો તમે સમયસર કામ પૂર્ણ કરશો, નિયમોનું પાલન કરશો અને ઈમાનદારીથી તમે તમારી ફરજ બજાવશો, તો ભલે પરિણામ મોડું મળે, પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહી શકે છે. બીજી તરફ જો તમે વેપાર સાથે જોડાયેલા છો, તો ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરવું. દરેક સોદો સારી રીતે સમજીને કરવો અને કોઈના મીઠા શબ્દોમાં આવીને પૈસા રોકવા નહીં. ધીરજ અને સમજદારી આ સમયનું સૌથી મોટું હથિયાર બની શકે છે. ઘણા કુંભ રાશિના લોકો માટે આ સમય જૂના અધૂરા કામ પૂર્ણ કરવાનો પણ બની શકે છે. કદાચ ઘણા સમયથી અટકેલા દસ્તાવેજો આગળ વધે, કોઈ જૂની યોજના ફરી જીવિત બને અથવા કોઈ એવો વ્યક્તિ ફરી સંપર્ક કરે
જેના કારણે તમારા જીવનમાં નવો રસ્તો ખુલતો હોય. પરંતુ સાથે જ યાદ રાખવું કે દરેક તકને તરત સ્વીકારી લેવી યોગ્ય નથી. પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરો, પછી નિર્ણય લો. શનિદેવનો સંદેશ હંમેશા ધીરજ, શિસ્ત અને વિચારપૂર્વક આગળ વધવાનો માનવામાં આવે છે. જે લોકો ઉતાવળ કરે છે તેઓ ઘણી વખત પોતાની જ ભૂલોના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, જ્યારે શાંત મનથી લેવાયેલ નિર્ણય લેનાર લોકો લાંબા ગાળે વધુ સફળ બને છે. પારિવારિક જીવનની વાત કરીએ તો સમય દરમિયાન ઘરમાં નાની મોટી બાબતોને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ દરેક મતભેદ ઝઘડામાં બદલાય તે જરૂરી નથી. જો તમે સમયસર વાતચીત કરીને ગેરસમજ દૂર કરશો તો સંબંધો વધુ મજબૂત બની શકે છે. માતા પિતાના આશીર્વાદ લો, વડીલોની સલાહ સાંભળો અને જીવનસાથી સાથે દરેક નિર્ણય શેર કરો. ઘણી વખત પરિવાર જ એવી શક્તિ બની જાય છે જે વ્યક્તિને સૌથી મુશ્કેલ સમયમાંથી બહાર કાઢે છે. તેથી ઘરમાં પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ તૂટેલા સંબંધો ફરી જોડવા ખૂબ મુશ્કેલ હોય છે. ઘણા લોકો આ સમય દરમિયાન માનસિક રીતે પણ થોડો થાક અનુભવતા હોય છે. સતત કામ, જવાબદારીઓ અને ભવિષ્યની ચિંતા માણસને અંદરથી નબળો બનાવી દે છે. તેથી રોજ થોડો સમય ભગવાનનું સ્મરણ, પ્રાર્થના અથવા ધ્યાન માટે કાઢો. મન શાંત રહેશે તો યોગ્ય નિર્ણય લેવામાં સરળતા રહેશે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે જ્યારે મન સ્થિર હોય ત્યારે વ્યક્તિ પોતાના કર્મો પર વધુ સારી રીતે ધ્યાન આપી શકે છે, અને એ જ શનિદેવને પ્રિય માનવામાં આવે છે. તેથી નકારાત્મક વિચારોથી દૂર રહો અને દરેક દિવસની શરૂઆત સકારાત્મક ભાવના સાથે કરવાનો પ્રયાસ કરો. કુંભ રાશિના મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યોતિષશાસ્ત્રની પરંપરાગત માન્યતાઓ અનુસાર શનિદેવ ક્યારેય કોઈનું અહિત કરવા માટે આવતા નથી. તેઓ માત્ર વ્યક્તિને તેના કર્મોનું પ્રતિબિંબ બતાવે છે. જો તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો, કોઈની સાથે છેતરપિંડી કરી નથી, બીજાનું ખરાબ વિચાર્યું નથી અને પોતાના કર્તવ્યો પ્રત્યે ઈમાનદાર રહ્યા છો, તો આ સમય તમારા જીવનમાં ધીમે ધીમે સારા પરિવર્તનો લાવનાર બની શકે છે. શરૂઆતમાં કેટલીક પરિસ્થિતિઓ મુશ્કેલ લાગશે, પરંતુ સમય પસાર થાય તમને સમજાશે કે જે કંઈ બન્યું છે તે તમારા ભવિષ્ય વધુ મજબૂત બનાવવા માટે બન્યું હતું. ઘણી વખત ભગવાન આપણા જીવનમાંથી એવી વસ્તુઓ દૂર કરે છે જે આગળ જઈને આપણા માટે નુકસાનકારક બની શકે. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી એ જ સૌથી મોટો ઉપાય છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો, તો દરેક પગલું ખૂબ જ સમજીને ભરજો. કોઈપણ નિર્ણય માત્ર બીજા લોકોની વાતો સાંભળી ન લેવો. તમારી ક્ષમતા, તમારી પરિસ્થિતિ અને તમારા અનુભવે ધ્યાનમાં રાખીને આગળ વધજો. ક્યારેક ઝડપથી મળતી આ તક આકર્ષણ લાગે છે, પરંતુ લાંબા ગાળે યોગ્ય સાબિત થતી નથી. જ્યારે ધીમે ધીમે મળેલી તક જીવનને સ્થિર બનાવી શકે છે. તેથી આ સમય દરમિયાન ઉતાવળ કરતાં સમજદારીને વધુ મહત્ત્વ આપો. જે લોકો આ પોતાના નિર્ણયોમાં સંયમ રાખે છે તેઓ આગળ જઈને વધુ સારા પરિણામ મેળવી શકે છે. ધન સંબંધિત બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે. પરંપરાગત માન્યતાઓ મુજબ આ સમય દરમિયાન આવક વધશે, પરંતુ ખર્ચ પણ વધવાની શક્યતા રહે છે. તેથી દેખાડો કરવા માટે ખર્ચ કરવાને બદલે બચત અને આયોજન પર ધ્યાન આપો. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં સારી રીતે વિચારજો. જો કોઈ દસ્તાવેજ પર સહી કરવાની હોય તો તેને સંપૂર્ણ વાંચ્યા વગર ક્યારેય સહી ન કરવી. નાની બેદરકારી પણ આગળ જઈને મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. મહેનતથી કમાયેલી પૈસાની કિંમત સમજો અને દરેક નિર્ણય વિચારીને લો. ઘણા કુંભ રાશિના લોકોના મનમાં એક જ પ્રશ્ન જરૂર હશે કે શું આ સમય દરમિયાન અટકેલા કામ પૂરા થશે? જ્યોતિષ માન્યતાઓ અનુસાર જે કામ લાંબા સમયથી અટવાયેલા છે તેમાં ધીમે ધીમે ગતિ આવી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બધું જ અચાનક બદલાઈ જશે. સફળતા માટે તમારે સતત પ્રયત્ન કરવો પડશે. ભગવાન માત્ર તક આપે છે, પરંતુ તે તકને સફળતામાં બદલવાનું કામ માણસે પોતે કરવાનું હોય છે. તેથી આળસ, નિરાશા અને સકારાત્મક વિચારોથી દૂર રહો. દરેક નવા દિવસને નવી શરૂઆત માનીને આગળ વધો. સંબંધોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને એક મોટો પાઠ શીખવા શકે છે. ઘણા લોકો જીવનમાં પૈસા કમાવા માટે એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલાં પરિવાર જ તમારી સાથે ઊભો રહે છે. તેથી માતા પિતા, જીવનસાથી, સંતાનો અને વડીલો સાથે પ્રેમથી વર્તો. કોઈ સાથે મતભેદ ના થાય. ગુસ્સો રાખવાને બદલે વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.
તમારી વાણીમાં મીઠાશ રાખશો તો ઘણા વિવાદ શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. સતત કામ અને તણાવને કારણે શરીર અને મન બંને થાકી શકે છે. નિયમિત ઊંઘ, અસંતુલિત આહાર, પૂરતું પાણી અને થોડું ચાલવું એ હળવી કસરત જેવી સારી આદતો તમારા માટે લાભદાયી બની શકે છે. જો કોઈ તકલીફ લાંબા સમય સુધી રહેતી હો તો માત્ર ધાર્મિક ઉપાય પર આધાર રાખીને બદલે યોગ્ય ડૉક્ટરની સલાહ પણ જરૂર લો. આધ્યાત્મિકતા અને આરોગ્ય બંને સાથે ચાલે ત્યારે જીવન વધુ સંતુલિત બની શકે છે. હવે વાત કરીએ એવા ઉપાયની જેની પરંપરાગત રીતે શનિદેવની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે. શનિવારે સવારે અથવા સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી ભગવાન શનિદેવને પ્રાર્થના કરો. કાળા તલ, અડદની દાળ અથવા કાળા કપડાનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું પણ શુભ માનવામાં આવે છે. દર શનિવારે શ્રદ્ધાપૂર્વક ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. સાથે જ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો પણ ઘણા ભક્તો લાભદાયી માને છે. પરંતુ યાદ રાખજો કે આ ઉપાય માત્ર વિધિ તરીકે નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, સારા કર્મો અને નિસ્વાર્થ ભાવના સાથે કરવામાં આવે ત્યારે જ તેનું આધ્યાત્મિક મહત્ત્વ વધુ રહે છે. અંતમાં કુંભ રાશિના દરેક જાતકને એટલું જ કહીશ કે કોઈ પણ ગ્રહ તમારા કર્મ કરતાં મોટો નથી. જ્યોતિષ આપણને માર્ગદર્શન આપે છે, પરંતુ આપણા જીવનનું ભવિષ્ય આપણા નિર્ણયો, મહેનત, સકારાત્મક વિચારસરણી અને સારા કર્મો પર નિર્ભર રહે છે. તેથી કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારશો. ભગવાન શનિદેવ પર વિશ્વાસ રાખો, પરંતુ સાથે સાથે પોતાના કર્તવ્યથી ક્યારેય પાછળ ન હટો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો એક લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય શનિદેવ લખીને જણાવજો કે તમે કુંભ રાશિના છો કે નહીં. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, તેથી તેઓ પણ આ પરંપરાગત જ્યોતિષીય માહિતી જાણી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી જ રાશિફળ, જ્યોતિષ, વાસ્તુ અને આધ્યાત્મિક જ્ઞાનના નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. ભગવાન શનિદેવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. જય શનિદેવ.